સુરતના સાયણ ખાતે રહેતા ભાઈને મળવા ઓરિસ્સાના ગંજામથી સુરત આવેલા યુવાનને વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી 6 કિલોથી વધુના ગાંજા સાથે ઝડપી પાડ્યો છે। પકડાયેલ યુવાન પેમેન્ટની રાહ જોતો હતો અને પકડાઈ ગયો હતો। આ અંગે ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા સે નો ટુ ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ત્યારે વરાછા પોલીસે અશોકનગર રેલવે ટ્રેક પાસેથી ઉડિયા યુવાનને 6.424 કિલોગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો છે। બાતમીના આધારે વરાછા પોલીસે ગત સાંજે અશોકનગર રેલવે ટ્રેક પાસે જગન્નાથ મંદિર પાસેથી બિક્રમા ઉર્ફે શીલુ પૃથ્વી શ્રીધર સ્વાઈને 64,240ની મત્તાના 6 કિલો 424 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી મોબાઈલ ફોન, રોકડા રૂપિયા 70 અને થેલો વગેરે મળી 69,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તેની પૂછપરછ કરી હતી। પૂછપરછમાં તેને જણાવ્યું હતું કે તેનો ભાઈ બિક્રમા સાયણ ખાતે રહે છે અને તેને મળવા તે 4 દિવસ અગાઉ પોતાના વતનથી સુરત આવ્યો હતો। તે સુરત આવતો હતો ત્યારે હમવતની બિમલ ઉર્ફે સાનો સ્વાઈએ ગાંજાનો જથ્થો ગુરુને ડિલિવરી આપવા માટે કહ્યું હતું। બિમલે ગુરુને પેમેન્ટ માટે QR કોડ મોકલી પેમેન્ટ આવ્યા બાદ જ ગાંજાની ડિલિવરી આપવાનું કહ્યું। બિક્રમાએ ગુરુને પેમેન્ટ માટે QR કોડ મોકલ્યો હતો અને તેના પેમેન્ટની રાહ જોતો ઊભો હતો ત્યારે જ વરાછા પોલીસે તેને ઝડપી લીધો હતો। વરાછા પોલીસે આ અંગે ગુનો નોંધી બિક્રમાની ધરપકડ કરી બિમલ અને ગુરુને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી हाथ धरी है। मेहरबान सीपी सर के आगेवानी में हमने नो ड्रग्स इन सूरत कैंपेन का आयोजन किया है, जिसके तहत कल वराछा पुलिस स्टेशन के विस्तार में अशोकनगर पटरी के पास जगन्नाथ मंदिर के नज़दीक हमें एक बातमी मिली कि एक आदमी जिसका नाम बिक्रमा स्वाइन है और जिसको शीलू कह के भी बुलाते हैं, वो वहाँ पे गांजे का वेचाण करता है और उसके पास काफ़ी ज़्यादा मुद्दा माल वहाँ पे है। तो इस बातमी के आधार पर वराछा पुलिस की टीम ने, जिसमें PIRB गोजिया, PSI AG परमार, लोक रक्षक लालजी भाई बाबू भाई ने एक कंबाइंड टीम बनाई और वहाँ पे एरिया पे रेड किया, जिसके तहत हमें वहाँ पे 6 किलो 424 ग्राम गांजा बरामद हुआ और नानी नानी छोटी छोटी पुड़िया भी गांजे की मिली, जिसमें कुल मुद्दामाल 69,310 रुपीज़ का है। इसके तहत हमने NDPS एक्ट के तहत केस रजिस्टर किया और आगे की कार्रवाई हम कर रहे हैं। ब्यूरो रिपोर्ट S24 न्यूज़ सूरत।